આવતીકાલે કેન્દ્રનું બજેટ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે સંસદમાં કેન્દ્રનું બજેટ રજૂ કરવામાં આવશે અને જે પૂર્વે કેટના ગુજરાતના પ્રમુખ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ સાથે ખાસ વાતચીત કરવામાં આવી કે વેપારીઓ તરફથી તેમનું શું કહેવું છે, કારણ કે વેપારીઓ તરફથી કેટ દ્વારા પણ નાણામંત્રી નિર્મલા સીતારમણને કેટલાક મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી કેન્દ્રીય બજેટ વડાપ્રધાન મોદીના વિઝન મુજબ વેપારીઓને સશક્ત બનાવનારું હોવું જોઈએ। આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે દેશભરના વેપારી સમુદાય વતી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને વ્યાપક અને દૂરદર્શી સૂચનો મોકલ્યા છે। કેટ દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝન મુજબ એવા સૂચનો આપવામાં આવ્યા છે કે જે વેપારને સન્માન, સરળતા, સુરક્ષા અને સમાન તકો પૂરી પાડે। શું જણાવી રહ્યા છે પરેશ પરીખ, આવો સાંભળીએ। આ એક ઐતિહાસિક ક્ષણ છે આવતીકાલની, જ્યારે રવિવારનો દિવસ છે અને માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ઘણા બધા જીએસટીમાં ફેરફારો 6 મહિના પહેલાં મોદી સરકારે વેપારીઓ માટે, આમ જનતા માટે કર્યા। એ ખૂબ આવકારદાયક હતું કે જેનાથી બજારમાં મંદી ઓછી થયેલી હતી, ખૂબ સારો વ્યવસાય થયો। જે તહેવારો નવરાત્રિથી લઈ અને ડિસેમ્બર સુધીના જેટલા પણ તહેવારો હતો, વેપારીઓ ખૂબ બહોળો વેપાર કર્યો। પરંતુ બજેટ આવે એટલે વેપારીઓની અપેક્ષા વધી જાય। છેલ્લા કેટલાય વખતથી અમે લોકો સરકાર પાસે ડિમાન્ડ કરી રહ્યા છે, જેની અમુક મુખ્ય ડિમાન્ડો અમે લોકોએ કેટ ગુજરાત, કેટ ભારત દ્વારા અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીને 2 પાના ભરીને અમારી માંગણીઓ, અમારા સૂચનો મોકલેલા છે। જેમાંના પૈકી કે સિંગલ વિન્ડો સિસ્ટમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવે, જેથી વેપારીઓને વેપાર કરવાની અને ટેક્સ સિસ્ટમ માટે એક સરળતા રહે। ખાસ છેલ્લા 8 વર્ષથી અમે સરકારને કહીએ છીએ કે વન નેશન વન ટેક્સ, આના માટે સરકારને અમે ફરી એક વખત ભાર મૂક્યો છે કે ભારતભરમાં હવે એક જ ટેક્સ રહેવો જોઈએ। જે અમુક સિટીમાં, અમુક સ્ટેટમાં, અમુક એરિયામાં હજુ અલગ અલગ પ્રકારના ટેક્સીસ લેવાઈ જાય છે, એને લીધે વેપાર થતો નથી। માટે વન નેશન અને વન ટેક્સ આ વખતે નિર્મલા સીતારમણજી આ પ્રાવધાન કરે એવી અમારી માંગણી છે। વેપારીઓને ડિજિટલાઇઝેશન કરવાની ખૂબ જરૂર છે, તો સરકારે આના માટે પ્રાવધાન ઊભું કરવું પડે। જે નાના વેપારીઓ અત્યારના ઓર્થોડોક્સ રીતે, જૂનવાની રીતે વેપાર કરે છે, એ એમના વેપારમાં ડિજિટલાઇઝેશન કરે। નો ડાઉટ અત્યારના વેપારીઓએ જ્યારથી ઓનલાઈન પેમેન્ટ થયા છે, ઘણું બધું પેમેન્ટ ઓનલાઈન લેતા થયા છે, રૂપિયાથી હોય કે ગમે તે રીતના પેમેન્ટ લેતા થયા છે, પણ ડિજિટલાઇઝેશન થાય તો વેપારીઓને વેપાર કરવામાં ખૂબ સરળતા રહેશે। સૌથી અગત્યની, જેની સૌથી ખરાબ અસર અમારા વેપારીઓ પડી છે, એ ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ। આજે આટલા વર્ષોથી જ્યારથી સરકારે છૂટછાટ આપેલી છે ઈ કોમર્સની, અમારા 50થી 70% વેપારના ધંધાઓ ઠપ થઈ ગયા છે। ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય, કટલરી માર્કેટ હોય, હાઉસહોલ્ડ આઇટમ હોય કે બધી જ આઇટમો, આજે ઈ કોમર્સની સરકારની પોલિસી યોગ્ય નથી, જેથી નાના વેપારીઓનો મરો થઈ ગયો છે। ભારત એક ખેતી પ્રધાન દેશની સાથે મહાજનનો દેશ છે। મહાજન માટે સરકાર આજે આટલું બધું કરે છે, તો આ એક ઈ કોમર્સની પોલિસી સરકારે અને ક્વિક કોમર્સની પોલિસી બનાવવી જોઈએ। જે 10 મિનિટનો કાયદો સરકારનો હતો ક્વિક કોમર્સમાં, એ પર્ટિક્યુલરલી સ્ટાફ જે એમના બોય દોડીને ડિલિવરી કરતા હતા, એમના સ્વાસ્થ્ય માટે અને અકસ્માત ના થાય એના માટે, પણ આ ક્વિક કોમર્સને લીધે અમારા વેપારીઓનો ધંધો ટોટલી ખલાસ થઈ ગયો છે। તો સરકારે ઈ કોમર્સ અને ક્વિક કોમર્સની પોલિસી આ બજેટમાં આવતીકાલે 100% રજૂ કરવી પડે એવી અમારી દ્રઢપણે માંગણી છે। રોજે રોજ સાયબર ક્રાઇમ વધતા જાય છે। સરકારે આ સાયબર ક્રાઇમ માટે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે, પણ અવેરનેસ લાવવાની જરૂર છે। દરેકે દરેક રાજ્યમાં, દરેકે દરેક મોટા ડિસ્ટ્રિક્ટ લેવલ પર, તાલુકા લેવલ પર, શહેર લેવલ પર સરકાર વેપારીઓને, ખાસ કરીને આમ જનતાની સાથે વેપારીઓને સાયબર ક્રાઇમની અવેરનેસ કરે તો લોકો લૂંટાતા ઓછા થશે અને લોકોની સાથે ફ્રોડ થતા ઓછા થશે। સરકાર સાયબર ક્રાઇમમાં ખૂબ સારા પ્રયત્નો કરે છે, પણ હજુ પણ જાત જાતનો સાયબર ક્રાઇમ વધતા ગયા છે, ફ્રોડ વધતા ગયા છે। તો સરકાર સાયબર ક્રાઇમની અવેરનેસ ભારતભરમાં ફેલાવે તો નાનો વેપારી અને આમ જનતા એનાથી
ફ્રોડમાં થતાં બચી જશે. અમારી આવી ઘણી બધી માંગણીઓ છે. ફરી એક વખત માનનીય નિર્મલા સીતારામનજી અને મોદી સરકારને આવતીકાલના બજેટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેટ ગુજરાત વતી અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી. કોઈ ટેકનિકલી ફોલ્ટ આવવો જોઈએ. સરકાર બધી જ રીતના સુવિધાઓ આપવા તૈયાર છે. કદાચ આ બાબતમાં એમનું પ્રાવધાન નહીં થતું હોય અથવા તો રાજ્ય સરકારો સાથે એમનો મિલાપ નહીં થતો હોય. કારણ કે વન નેશન વન ટેક્સમાં અમુક રાજ્યોમાં સરકાર એમાં કદાચ સહેમત ના પણ થતી હોય. મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ આ જ એક કારણ હોવું જોઈએ. કારણ કે સરકારે જ્યારે જીએસટી અને ઇન્કમ ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કર્યો, સાથે અમુક રાજ્યો હજુ આજની તારીખમાં પણ પ્રોફેશનલ ટેક્સ જેવા કે જુદા જુદા ટેક્સ દરેક રાજ્યો લઈ રહી છે. તો એ રાજ્યો સાથેને સરકારે એક જ્યારે જીએસટી કાઉન્સિલની મિટિંગ થાય તો આ બાબત માટે એમને રાજ્ય સરકારના નાણામંત્રી અને નાના સચિવો જોડે આ બાબતમાં ચર્ચા કરવી બહુ જરૂરી છે. આ જ એક કારણ હોઈ શકે કે રાજ્યો સહમત ના થતા હોય તો વન નેશન વન ટેક્સની પ્રાવધાન નહીં થઈ શકતું હોય એવું મારું માનવું છે. ઓલરેડી જીએસટીના સ્લેબ ઘણા બધા ઘટાડી દીધા છે, પણ હવે સરકારે હજુ પણ ઘટાડાની જરૂર છે. 5 અને 12% બેઝ ટેક્સ લાવવાની સરકારને જરૂર છે કે જેનાથી વેપારીઓ ખૂબ સરળતાપૂર્વક થઈ શકશે. અમુક સરકારે પણ અભિનંદન પણ આપું કે જે 18% અને 24%ના સ્લેબ હતા એ સરકારે ઓલમોસ્ટ બધા કાઢવાની તૈયારીઓ કરી દીધી છે. પણ અત્યારના 18%ના જે સ્લેબ છે એને ઘટાડીને 12% કરે તો બે સ્લેબ હોય 5% અને 12%, તો આમ જનતાને પણ એનાથી ખૂબ બેનિફિટ થશે અને સરકારને એનાથી ઇન્કમ પણ વધશે. 3 વર્ષ પહેલાંના બજેટમાં મેં આ અંગે પર્સનલી માંગણી કરેલી હતી કે જ્યારે કોરોના પછીના સમયમાં વેપારીઓ ખૂબ દુઃખી થયા ત્યારે મેં સરકારને કીધેલું કે મુદ્રા લોન તમે ડિક્લેર કરો છો તો સાથે એમએસએમઈની જે લોન તમે ડિક્લેર કરો છો એમાં જે પ્રાવધાન તમે રાખેલા છે એ ખૂબ સરળ કરો. એમએસએમઈ સેક્ટર હાલ તો સરકારે અને કેટે અમારા વેપારીઓની સાથે એમએસએમઈને સાંકળી લીધું છે, પણ એમએસએમઈને પણ ખૂબ સરળતાપૂર્વક લોન મળે આવું પ્રાવધાન આ બજેટમાં કરવું ખૂબ જરૂરી છે.